નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને શહેરથી ગામ સુધીમાં હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું, જેમાં ગીર સોમનાથમાં તંત્રનું બુલડોઝર ચાલ્યું છે। સમાચાર સામે આવી રહ્યા છે ગીર સોમનાથ ખાતેથી આ મહત્વપૂર્ણ સમાચાર। ગૌચરની જમીન પર તંત્રનું બુલડોઝર ચાલ્યું છે। તો ગીર સોમનાથમાં તંત્રનું બુલડોઝર ચાલ્યું। ઉનાના ગાંગડા ગામે ગૌચરની જમીન પર ખેતી કરતા હતા। ગાંગડા વિસ્તારમાં 300 વીઘા જમીન ખાલી કરવામાં આવશે અને તંત્રનું આ બુલડોઝર ફેરવવામાં આવ્યું છે। પીઆઈ પીએસઆઈ 40 થી વધુ પોલીસનો કાફલો સાથે રાખીને આ જગ્યા ખાલી કરાવવામાં આવી છે। તો ભાવનગરથી સમાચાર સામે આવી રહ્યા છે। ગેસ સિલિન્ડર જે બ્લાસ્ટ થયું હતું તેમાં 4 લોકોને ઈજા પહોંચી છે। સમાચાર સામે આવી રહ્યા છે ભાવનગર ખાતેથી આ સમાચાર। ગેસ સિલિન્ડરમાં થયેલા બ્લાસ્ટથી 4ને ઈજા પહોંચી છે। આસપાસના ઘરોને પણ નુકસાન થયું છે। મહુવા શહેરના લાતી બજાર વિસ્તારમાં સિલિન્ડર બ્લાસ્ટ થયો। વલ્લભભાઈ વાડાના રહેણાંકી મકાનમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયો છે અને સમગ્ર મામલે 4 લોકોને ઈજા પહોંચી છે। ગેસ સિલિન્ડરમાં લીકેજ થતા અચાનક વિસ્ફોટ થયો હતો અને આસપાસના જે ઘર છે ત્યાં પણ ગંભીર રીતે તેના લોકો પણ ઇજાગ્રસ્ત થયા હતા અને ઘટનામાં 4 વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા છે, જેમાંથી 3ની હાલત ગંભીર છે। જ્યારે ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો છે તો ફાયરનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો। વિસ્ફોટના ધડાકાથી 2 થી 3 ઘરોમાં નુકસાન થયું છે। વલ્લભભાઈ વાડાના રહેણાંકી મકાનમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયું। બ્લાસ્ટની ઘટનાથી આસપાસના ઘરોને પણ નુકસાન થયું છે। ગેસ સિલિન્ડરમાં લીકેજ થતા અચાનક વિસ્ફોટ થયો। તો ગાંધીનગરથી સમાચાર સામે આવી રહ્યા છે। ઋષિકેશ પટેલ દ્વારા ગૃહમાં જાહેરાત કરવામાં આવી છે। તો ઉચ્ચ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા જાહેરાત કરવામાં આવી છે। તો ગાંધીનગરથી આ સમાચાર। ઉચ્ચ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલની ગૃહમાં જાહેરાત સામે આવી। ઉચ્ચ શિક્ષણ માટે 16 સરકારી કોલેજો શરૂ કરવામાં આવશે। બજેટ પરની ચર્ચામાં ઉત્તર આપતા ઋષિકેશ પટેલે જાહેરાત કરી છે। નવી કોલેજો શરૂ કરવામાં આવશે। 74 તાલુકાઓમાં આધુનિક સેન્ટ્રલ કિચન બનાવવામાં આવશે। કિચન વ્યવસ્થા માટે રૂપિયા 552 કરોડની બજેટમાં ફાળવણી કરવામાં આવી છે। તો નવસારીથી સમાચાર સામે આવી રહ્યા છે। આઈટી વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા અને તેને જ લઈને હવે ફફડાટ ફેલાયો છે। તો નવસારી ખાતેથી આ સમાચાર સામે આવી રહ્યા છે। ઇન્કમટેક્સ વિભાગના મેગા ઓપરેશનથી ફફડાટનો માહોલ જોવા મળી રહ્યો છે। નવસારી અને સુરતમાં મળી કુલ 17 જેટલા સ્થળો પર સર્ચ ઓપરેશન આઈટી વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું। ઇન્કમટેક્સ વિભાગનું એક સાથે આ સર્ચ ઓપરેશન 17 જેટલા સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા। સુરત અને નવસારીમાં જાણીતા બિલ્ડરને ત્યાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। જ્યારે લેન્ડ ડેવલપરની ઓફિસ પર પણ દરોડા પાડવામાં આવ્યા હતા। તો અમદાવાદથી સમાચાર સામે આવી રહ્યા છે। તો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। તો અમદાવાદથી આ સમાચાર સામે આવી રહ્યા છે। બીએમએસના નેજા હેઠળ કલેક્ટર કચેરી ખાતે વિરોધનો કાર્યક્રમ યોજાયો હતો। 160 સંગઠનોના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું, જેમાં આશા અને મિડ ડે મીલ વર્કર્સના વેતનમાં વધારો કરવાની માંગ કરાઈ છે। ભારતીય મજદૂર સંઘ જે ભારતનું સૌથી મોટું શ્રમ સંગઠન છે તેના દ્વારા આજે ધરણાનો કાર્યક્રમ આપવામાં આવ્યો છે। આ કાર્યક્રમ જે અમારા વિવિધ સંગઠનો છે તેના જે પડતર પ્રશ્નો છે એના નિરાકરણમાં જે વિલંબ થઈ રહ્યો છે તેના કારણે આ ધરણાનો પ્રોગ્રામ આપવામાં આવ્યો છે। અમારા સંગઠનોના ઘણા બધા પ્રશ્નો છે, જેમ કે પેન્શનરોનું પેન્શન વધારવામાં અત્યારે વિલંબ થઈ રહ્યો છે। અમારી માંગણી છે કે 1000થી વધારી અને 7500 સુધીનું પેન્શન કરવામાં આવે। તો અમદાવાદના કેકે નગરથી સમાચાર સામે આવી રહ્યા છે। રવિ પાર્કમાં આવેલા ઘરમાં કાર ઘૂસી છે। સમાચાર અમદાવાદ ખાતેથી સામે આવી રહ્યા છે।
જેમાં કાર ઘરમાં ઘૂસી ગઈ છે। કેકેનગરની આ સમગ્ર ઘટના રવિ પાર્કમાં ઘરમાં કાર ઘૂસી છે। કાર પૂર ઝડપે ઘરના આગળના ભાગે ઘૂસી પડી હતી, જેમાં કાર ચાલક ડોક્ટર હોય તેવું સ્થાનિકોનું કહેવું છે। તો સુરત ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે। તો અન્ય સમાચાર સુરત ખાતેથી સામે આવી રહ્યા છે। તો સુરતના સમાચાર છે, જેમાં શૌચ કરતા કરતા યુવકને મોત મળ્યું છે। સુરતની આ સમગ્ર ઘટના રામદેવનગરમાં એક અત્યંત કરુણ ઘટના સામે આવી છે। એક અજીબોગરીબ કિસ્સો સામે આવી રહ્યો છે, જેમાં રહેણાંક મકાનનો એક ભાગ અચાનક તૂટી પડ્યો હતો। મકાનનો એક ભાગ અચાનક તૂટી પડતા જીવ ગુમાવ્યો છે। તો એ વ્યક્તિ જ્યારે મકાન તૂટી પડ્યું તે દરમિયાન શૌચ કરતો ને તે દરમિયાન તેનું મોત થયું છે। જ્યારે બાથરૂમ વાળો ભાગ ધરાશાયી થતા કાટમાળ નીચે આ યુવક દટાયો હતો। તો સુરતની આ સમગ્ર ઘટના છે। તો વાવથરાદમાં સતત ત્રીજા દિવસે આંગણવાડી બહેનો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। સમાચાર સામે આવી રહ્યા છે બનાસકાંઠાના વાવથરાદ ખાતેથી આ સમાચાર। આંગણવાડી બહેનો સતત 3 દિવસથી વિરોધ કરી રહી છે, જેમાં ત્રીજા દિવસે આંગણવાડી બહેનોનો વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે। મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત હતી। આ ચોક્કસ મુદ્દતની હડતાલની સાથે નારા પણ લગાવવામાં આવ્યા છે। 10,000 પગારમાં 24 કલાક કામગીરીનો આક્ષેપ કરવામાં આવ્યો છે। સમગ્ર મામલે હવે આંગણવાડી બહેનો હવે હડતાલ પર ઉતરી આવી છે। પગાર વધારોને કાયમી નોકરીની માંગ હવે ઉગ્ર બની છે। ઈ-કેવાયસી, ઈવીટી, એફઆરએસ સહિત ઓનલાઈન કામનો ભારે બોજ જોવા મળી રહ્યો છે। અનેક કામગીરી આંગણવાડી બહેનોને સોંપાઈ રહી છે, જેમાં તે લોકોને હવે પગાર પણ ઓછો પડી રહ્યો છે। અને તેવા પણ આક્ષેપ કરવામાં આવ્યા છે કે 10,000ના પગારમાં 24 કલાક કામગીરી કરાઈ રહી છે। વધારાના કામથી બાળકોની પ્રવૃત્તિઓ પર પણ અસર જોવા મળે છે। પૂરક પોષણ ઉપરાંત વધતી જવાબદારીઓથી અસંતોષ જોવા મળી રહ્યો છે। નવો મોબાઈલ અને સુવિધાઓની માંગ પણ કરવામાં આવી છે। આંગણવાડી બહેનોની માંગ છે કે પગારમાં વધારો કરવામાં આવે, તેમને નવો મોબાઈલ ફોન આપવામાં આવે અને મહેનતાણું વધારવામાં આવે। તો અમરેલીથી સમાચાર સામે આવી રહ્યા છે। પીજીવીસીએલ દ્વારા મેગા ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે। સમાચાર સામે આવી રહ્યા છે અમરેલી ખાતેથી આ સમાચાર। પીજીવીસીએલ વિભાગ દ્વારા મેગા ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે। બિલ નહીં ભરનારા વીજ ગ્રાહકોની સામે કાર્યવાહી કરવામાં આવી છે। સૌરાષ્ટ્ર કચ્છમાં પીજીવીસીએલ દ્વારા વીજ કનેક્શન કાપવાની કામગીરી હાથ ધરાઈ હતી। ઘરે ઘરે પહોંચીને અમરેલી જિલ્લાની આ સમગ્ર ઘટના ઘરે ઘરે પહોંચીને હવે પીજીવીસીએલના અધિકારીઓ જે વીજ કનેક્શન છે તે કાપી રહ્યા છે। આજ રોજ આપના માધ્યમથી જણાવવા માંગુ છું કે આજે અમારી કોર્પોરેટ ઓફિસની સૂચનાથી આજે 25 તારીખે અમે એક મેગા ડિસ્કનેક્શન ડ્રાઈવનું આયોજન કરેલ છે। ગ્રાહકો વીજ બિલ બાકી રહે છે તેવા દરેક ગ્રાહકોના ઘરે જઈ અમે આજે એમનું વીજ કનેક્શન ફરજિયાત કાપવાના છીએ। જનરલી અમે સાથે સાથે કલેક્શન કરતા હોઈએ છીએ, પણ આજનો મોટો છે એ અલગ છે। આજે કન્ઝ્યુમરના પ્રીમાઇસીસમાં જઈને કન્ઝ્યુમરનું વીજ કનેક્શન કાપવામાં આવશે। તો ધાનેરાથી સમાચાર સામે આવી રહ્યા છે। મામલતદારને રજૂઆત કરવામાં આવી છે। સમાચાર સામે આવી રહ્યા છે ધાનેરા ખાતેના આ સમાચાર। મામલતદારને રજૂઆત કરવામાં આવી છે। તો બનાસકાંઠાના ધાનેરાની આ સમગ્ર માહિતી સામે આવી રહી છે। અરજદારોએ મામલતદારને રજૂઆત કરી છે। કોંગ્રેસ આગેવાનો સાથે રાખી આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી છે। ધાનેરા તાલુકો વાવથરાદમાં સિલેક્ટ થતા અરજદારો ટેન્શનમાં મુકાયા છે। ત્યારે ઇન્ડિયન આર્મીની ભરતીમાં અરજદારોને અન્યાયનો પણ સૂર ઉઠ્યો છે। સમગ્ર મામલે હવે અનેક રજૂઆતોને લઈને રજૂઆત કરાઈ અને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। ઓનલાઈન સિસ્ટમમાં સુધારો કરવાની એમએલએ રજૂઆત કરી છે। તો બનાસકાંઠાના ધાનેરાની આ સમગ્ર ઘટના મામલતદારને રજૂઆત કરાઈ છે। વિદ્યાર્થી દ્વારા તત્કાલ સિસ્ટમમાં સુધારો કરવાની રજૂઆત કરાઈ। અગ્નિવીરની જે ભરતીની યોજના ચાલુ થઈ છે એ 13/2થી ફોર્મ ભરવાના ચાલુ થયા છે, પણ હજી સુધી એ ધાનેરા તાલુકો બનાસકાંઠા જિલ્લામાં આવે છે, પણ જે ફોર્મ ભરતી વખતે એ બનાસકાંઠા જિલ્લાની જગ્યાએ વાવથરા જિલ્લો બતાવે છે। અને એ ફોર્મ જે ભરવા યુવાનો જાય છે ત્યારે એ ફોર્મ સબમિટ નથી થતા અને ફોર્મ રિજેક્ટ થઈ જાય છે। અને એમાં ઘણા યુવાનો એવા છે કે જે દિવસ રાત મહેનત કરી છે, સવારે 5 વાગે પ્રેક્ટિસ કરી છે અને એમની ઉંમર
આ વર્ષે છેલ્લી પૂરી થાય છે. એવા ઘણા યુવાનોનું સપનું જે છે એ આજે અંધકારમય જે થાય છે. તો ખરેખર સરકારને આ ટેકનિકલ સોફ્ટવેરની જે બાબત છે એ તરત સુધારો કરી અને એની તારીખ પણ લંબાવવી જોઈએ. તો જૂનાગઢથી સમાચાર સામે આવી રહ્યા છે. દિવ્યા સાવલાણીને કોર્ટમાં રજૂ કરવામાં આવી છે. તો જૂનાગઢ ખાતે કીર્તિ પટેલ અને દિવ્યા સાવલાણીની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ફરિયાદ કરાઈ હતી અને તેને જ લઈને દિવ્યા સાવલાણીને કોર્ટમાં રજૂ કરાઈ છે. દિવ્યા સાવલાણીના 1 દિવસના રિમાન્ડ મંજૂર થયા હતા. ત્યારે આજે રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટમાં રજૂ કરવામાં આવી છે. તો સમાચાર સામે આવી રહ્યા છે જૂનાગઢ ખાતેથી આ સમાચાર. દિવ્યા સાવલાણીની સામે ખંડણી અને દુષ્કર્મમાં ફસાવી દેવાના કેસનો આરોપ છે. જૂનાગઢ તાલુકા પોલીસે ગઈકાલે તેની અટક કરી હતી. 1 દિવસના રિમાન્ડ મંજૂર થયા હતા. તે બાદ હવે તેને આજે કોર્ટમાં રજૂ કરાઈ છે. તો સુરતના પૂણાથી સમાચાર સામે આવી રહ્યા છે. નકલી પનીર ઝડપાયું છે. સમાચાર સામે આવી રહ્યા છે સુરત ખાતેથી આ સમાચાર. નકલી પનીર ઝડપાયું છે. પૂણામાંથી નકલી પનીરનો આ કાળો કારોબાર પકડાયો છે, જેમાં A1 ડેરીમાંથી નકલી પનીર ઝડપાયું છે. 300 કિલોથી પણ વધુનું આ પનીર છે. 65,800ની કિંમતનું આ 329 કિલો પનીર જપ્ત કરાયું છે. એસઓજી ફૂડ સેફ્ટી અધિકારીએ રેડ કરી હતી અને રેડ દરમિયાન આ સમગ્ર શંકાસ્પદ પનીરને જપ્ત કરવામાં આવ્યું છે. અશોક દુબે નામનો વ્યક્તિ જથ્થો મોકલ્યો હતો અને તેને હવે પકડવા માટે પણ ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. ફૂડ સેફ્ટી વિભાગના અધિકારીઓ દ્વારા આ રેડ પાડવામાં આવી હતી. એસઓજી સતત પનીર પકડવાનું કામ કરી રહી છે. આજે પૂણા ગામની અંદર A1 ડેરી ફૂડ્સ જે છે એના સંચાલક શક્તિભાઈ ઠાકુર, જે ગોડાદરાના રહેવાસી છે, ત્યાંથી 329 કિલોગ્રામ નકલી પનીર પકડવામાં આવ્યું છે. જે કડોદરા ચોકડી પાસે એક દુબે નામનો અશોક દુબે નામનો માણસ છે, જે લઈને આવે છે અને આપે છે. 200 રૂપિયામાં ત્યાંથી ખરીદી કરે છે અને 220 રૂપિયામાં ચામુંડા ડેરી, માતા ડેરી, પટેલ ડેરી, શ્યામ ડેરી અને કેટરિંગના વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને વેચે છે. તો કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાનું નિવેદન સામે આવ્યું છે. સમાચાર સામે આવી રહ્યા છે. મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. વિમલ ચુડાસમાનું નિવેદન સામે આવ્યું છે. તો કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાનું આ નિવેદન સામે આવ્યું છે. જેમાં માંગેલી માહિતીમાં સરકારે સંતોષકારક જવાબ આપ્યો નથી તેવું આ નિવેદન વિમલ ચુડાસમાનું સામે આવ્યું. મને લાગી રહ્યું છે કે આમાં કંઈ પણ મંત્રીશ્રી છુપાવી રહ્યા છે, કોઈ મોટી વસ્તુ છુપાવી રહ્યા છે. કારણ કે એ જવાબ એક પણ પ્રશ્નનો જવાબ ન આપતા હોય ત્યારે મેં એ પણ કીધું કે આ સૌરાષ્ટ્ર કચ્છ ઝોનનો પ્રશ્ન છે અને મારા સૌરાષ્ટ્ર ઝોન 90 સોમનાથ વિધાનસભા સોમનાથ ઝોનમાં આવે છે. મારો તો પ્રશ્ન સામાન્ય હતો કે સોમનાથ વિસ્તારમાં પ્રવાસન નિગમ દ્વારા કોને કઈ કંપની સાથે MOU કરવામાં આવ્યું, કેટલા રૂપિયાનું કરવામાં આવ્યું અને જે MOU કરવામાં આવ્યું છે તો કયા ચોક્કસ સ્થળ ઉપર કરવામાં આવ્યું. આ 3 પ્રશ્નો સામાન્ય પ્રશ્ન હતા. એ મંત્રીશ્રી દ્વારા અવારનવાર મારા પૂછવા છતાં પણ દેવામાં ન આવ્યો. તો ગાંધીનગરથી સમાચાર સામે આવી રહ્યા છે. શહેરમાં હવે જે ભારે વાહનો છે તેના પ્રતિબંધને લઈને એસપીને પત્ર લખવામાં આવ્યો છે. સમાચાર ગાંધીનગરથી સામે આવી રહ્યા છે. ગાંધીનગર શહેરમાં ભારે વાહનના પ્રતિબંધને લઈને એસપીને પત્ર લખવામાં આવ્યો છે. ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય રીટા પટેલે એસપીને પત્ર લખ્યો છે. જેમાં સવારના 6 વાગ્યાથી રાતના 9 વાગ્યા સુધી પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી છે. જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરાઈ છે. પત્ર લખવામાં આવ્યો છે. સવારે શાળા, સરકારી ઓફિસ સમય હોવાથી ભારે ટ્રાફિક સર્જાય છે. ગાંધીનગરના રસ્તા એ અન્ય શહેરો કરતા ખૂબ પહોળા રસ્તા છે અને અહીંયા લોકોની અવરજવર વસ્તી ઓછી હોવાના કારણે આ પહોળા રસ્તાઓની અંદર લોકો ખૂબ પૂર ઝડપે સાધનો ચલાવે છે. એમાં જે ભારે વાહનો છે એ પોતાની ખૂબ સ્પીડની અંદર જ્યારે જતા હોય છે ત્યારે ખૂબ અકસ્માત ગાંધીનગરની અંદર એમાં ગયા અઠવાડિયે આ અકસ્માતોની સંખ્યા વધી. તો ડાંગથી સમાચાર સામે આવી રહ્યા છે. ડાંગ પોલીસ હવે સતર્ક જોવા મળી રહી છે. તો ડાંગમાં જે મેળો યોજાવાનો છે તેને લઈને હવે ડાંગ પોલીસ સતર્ક જોવા મળી છે. ડાંગ દરબાર મેળાને ધ્યાનમાં રાખીને ડાંગ પોલીસ હવે સતર્ક બની છે. પોલીસે આહવા સહિત વઘઈ ખાતે ફૂટ પેટ્રોલિંગ હાથ ધર્યું છે. જેમાં વાહન ચેકિંગ સાથે ગામોમાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે. તો પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે. આહવા અને વઘઈ ખાતે ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું. તો ડાંગ પોલીસ હવે મેળાને લઈને હવે સતર્ક છે. ગામની આસપાસ ડ્રોન સર્વેલન્સ દ્વારા બાજ નજર રાખવામાં આવી રહી છે.
તો ડાંગથી આ સમાચાર સામે આવી રહ્યા છે. બગઈ અને આવાની આસપાસ પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું. 26/2 થી 3/3 સુધી ડાંગ જિલ્લામાં ડાંગ દરબાર મેળોનું આયોજન કરવામાં આવનાર છે અને એમાં 30,000થી વધારે દિવસમાં લોકો ભેગા થવાની શક્યતા રહે છે અને એમાં લોકોની વ્યવસ્થા અને કાયદાને ધ્યાનમાં રાખીને આપની પોલીસ 2 શિફ્ટમાં 650થી વધારે પોલીસ હાજર રહેશે અને એમાં મોનિટરિંગ માટે આપની શી ટીમ જો છે મહિલાની સુરક્ષા માટે સતત એક્ટિવ છે. તો વડોદરાથી સમાચાર સામે આવી રહ્યા છે. ભાસ્કર પટેલ દ્વારા ફોર્મ ભરવામાં આવ્યું છે. તો વડોદરાના પાદરા ખાતેના સમગ્ર આ સમાચાર સામે આવી રહ્યા છે. ભાસ્કર પટેલ દ્વારા ફોર્મ ભરવામાં આવ્યું છે. તેમણે પણ ફોર્મ ભર્યું છે. તો વડોદરાની આ સમગ્ર ઘટના ધાબળા કાંડમાં વાયરલ થયા હતા ભાસ્કર પટેલ અને તેમને પણ હવે ફોર્મ ભર્યું છે. ભાસ્કર પટેલે દિનેશ પટેલ પર આરોપ લગાવ્યા, જેમાં તેમને જ મને ફસાવ્યો છે તેવું આ દિનેશ પટેલનું નિવેદન પણ સામે આવ્યું છે. દિનેશ પટેલના ચરિત્ર પર આરોપ લગાવવામાં આવ્યા છે. સામેવાળા દૂધે ધોયેલા નથી કોઈ, એ પણ એમનો ઇતિહાસ તમે જુઓ. ત્યાં જઈને પોતાના ભાઈબંધના ઘરમાં બી ડાકો ડાલેલો છે અને બધા કોઈ દૂધે ધોયેલા નથી. ના કશું ઇફેક્ટ પડે, એમાં શું કરવાની ઇફેક્ટ? એ તમને ખબર જ છે ને કોણ ફસાવા જાય છે. અરે દીનું મોંમાં ફસાવા જાય છે. લો હું ચૈતન્યસિંહ ઝાલા જોડ છું એટલે ફસાવા હતું આ બધું કારસ્થાન કર્યું પેપરમાં. તો ગાંધીનગરથી સમાચાર સામે આવી રહ્યા છે. જૂનાગઢના ધારાસભ્ય સંજય કરોડિયાનું નિવેદન સામે આવ્યું છે. તો ગાંધીનગરથી આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. જૂનાગઢના ધારાસભ્ય સંજય કરોડિયાનું નિવેદન સામે આવ્યું છે, જેમાં જિગીશા પટેલ ઉપર થયેલા હુમલાને અંગે નિવેદન આપવામાં આવ્યું છે. જેમાં હાલ જિગીશા બહેનની રાજકોટમાં સારવાર ચાલી રહી છે તેવું આ નિવેદન સામે આવ્યું છે. તો હાલ નિવેદન આપી શકે તેવી સ્થિતિમાં નથી. નેતા દ્વારા જે જિગીશાબેન પટેલ ઉપર જે હુમલો થયો છે એ અંગે જે નિવેદન આપેલું છે, ત્યારે આપ સૌ મિત્રોને, ગુજરાતની જનતાને જણાવવાનું કે 24 તારીખના રોજ જે જિગીશાબેન ઉપર હુમલો થયો હતો એ પછી એમને સારવાર માટે ગોંડલ હોસ્પિટલ લઈ ગયા અને ત્યાંથી એમને વધુ સારવાર માટે રાજકોટ રિફર કરાવાયા. તો બનાસકાંઠાના વાવથરાથી સમાચાર સામે આવી રહ્યા છે. આંગણવાડી બહેનો દ્વારા સતત 3 દિવસથી વિરોધ કરવામાં આવી રહ્યો છે અને અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતરી આવ્યા છે. સતત 3 દિવસથી તેઓ હડતાલ પર ઉતરી આવ્યા છે અને તેને જ લઈને આ વધુ સમાચાર પણ સામે આવી રહ્યા છે. બહેનો દ્વારા અનેક માંગણીઓ પણ કરવામાં આવી છે અને મોટી સંખ્યામાં બહેનો એકઠા થઈને હવે વિરોધ કરી રહ્યા છે. અચોક્કસ મુદ્દતની હડતાલની સાથે નારા પણ લગાવવામાં આવ્યા છે. 3 દિવસથી સતત અમે 10 વાગ્યાથી 3:30 વાગ્યા સુધી વાવ મામલતદાર ઓફિસમાં અને અહીંયા આવેદનપત્ર આપીએ છીએ, છતાં અમારી બહેનોની કોઈ રાડ સોંભળવા તૈયાર નથી. અમારે પણ નાના છોકરા ઘરે છે અને પશુપાલનનો પણ ધંધો કરીએ છીએ, છતાં પણ અમારે કોઈ રાડ સોંભળતું નથી. 23, 24 ને 25 આ 3 દિવસથી અમે સતત હડતાલ ઉપર છીએ. તો સરકારશ્રીને એટલી જ નમ્ર વિનંતી છે કે અમને સરકારી કર્મચારી જાહેર કરે અથવા તો અમારી માંગે પૂરી કરે, નહીતર તો અમે હડતાલ જ્યાં સુધી અમારી માંગે પૂરી નહીં થાય ત્યાં સુધી અમે જંપીશું નહીં, હડતાલ ઉપર સતત રહીશું. તો ભાજપના ધારાસભ્ય દ્વારા કોંગ્રેસ પર આકરા પ્રહારો કરવામાં આવ્યા છે. સમાચાર સામે આવી રહ્યા છે. ભાજપના ધારાસભ્યએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા છે. તો ધારાસભ્ય અમિત શાહે હવે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે. તો સમાચાર સામે આવી રહ્યા છે. મહત્વપૂર્ણ સમાચાર, જેમાં ભાજપના ધારાસભ્ય અમિત શાહે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે. વિધાનસભામાં બજેટ પરની ચર્ચામાં પ્રહારો કર્યા છે. કોંગ્રેસના સમયમાં કર્ફ્યુ રહેતો હતો તેવું આ નિવેદન સામે આવ્યું છે. જેમાં આજે 25 વર્ષના યુવાનને કર્ફ્યુ વિશે ખબર જ નહીં હોય.
તો ભાવનગરથી સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં ગેસ સિલિન્ડરમાં જે બ્લાસ્ટ થયું હતું તેમાં 4 લોકોને ઈજાઓ પહોંચી છે. સમાચાર સામે આવી રહ્યા છે ભાવનગર ખાતેથી આ સમાચાર. ગેસ સિલિન્ડરમાં થયેલા બ્લાસ્ટથી 4 લોકોને ઈજા પહોંચી છે. મહુવા શહેરના લાઠી બજાર વિસ્તારમાં સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો હતો અને વલ્લભભાઈ વાળાના રહેણાંકી મકાનમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયો અને આસપાસના ઘરોને પણ નુકસાન પહોંચ્યું છે. અમારે ખાલી પૂઠા પડ્યા હતા અને પૂઠામાં કંઈક આગ લાગી તો મને ખબર હતી. ઘરેથી ફોન આવ્યો પછી અમે વિનાય ગયા. ત્યાં બાજુમાં બાટલો પડ્યો હતો. ત્યાં પછી અમે બાટલામાં પાણી છાંટતા હતા પણ બાટલો ઓલાવવાનો હતો. પૂઠા મારે ખાલી પડ્યા હતા ત્યાં. પણ પછી અમે બાટલો છાંટ્યો હતો. બાટલા પછી હવે તો બંધ ન જવાનું. પછી અમે ફાયર બ્રિગેડને ફોન કર્યો હતો. પછી આવ્યા હતા. પછી અમે નીચે ઉતરવા રહે તો બાટલો ફાટી ગયો છે. બાકી બીજી બાટલો ફાટ્યો અમને બધું ઉપર છાંટા લાગ્યા. કેટલા જણને વાગ્યું? બે જણને લાગ્યું. મને મારા છોકરા બાજુમાં આગ લાગી એટલે અમે મદદગારી માટે ગયા. એટલે મદદગારી માટે ગયા એટલે અચાનક બાટલો ફાટ્યો એટલે સીધી આગની વરાળ મને લાગી ગઈ અને માથાના અંદર જે વરાળ લાગી એટલે માથાના અંદર એકદમ વરાળ જલ્દી લાગ્યો, આગ લાગી. અને પછી મેં ઘણી આગ બુઝાવવાની કોશિશ કરી રૂમાલથી ને હાથથી, પણ આગ બુઝાણી નહીં. તો આવતીકાલથી ધોરણ 10 અને 12ની પરીક્ષાનો પ્રારંભ થઈ રહ્યો છે. તેને જ લઈને હવે અમરેલી ખાતેથી આ સમાચાર સામે આવી રહ્યા છે. તો અમરેલીથી આ સમાચાર સામે આવ્યા છે. આવતીકાલે ધોરણ 10 અને 12ની પરીક્ષાનો પ્રારંભ થવાનો છે, જેમાં જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા પરીક્ષા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. અમરેલી જિલ્લામાં 10મામાં 2 ઝોન છે. એક અમરેલીમાં, એક સાવરકુંડલામાં. 12મામાં પણ 2 ઝોન છે, એક અમરેલી અને એક સાવરકુંડલા, એમ 4 ઝોન છે. કુલ આપણા અમરેલી જિલ્લામાં 48 કેન્દ્રો છે અને તેમાં 10મામાં લગભગ 19,500 જેવા વિદ્યાર્થીઓ, 12 સાયન્સની અંદર 1,635 જેવા વિદ્યાર્થીઓ અને 12 સામાન્ય પ્રવાહની અંદર 10,400 જેવા વિદ્યાર્થીઓ આપણા પરીક્ષા આપવાના છે. તમામ વ્યવસ્થાઓ પરિપૂર્ણ થઈ ગઈ છે, તમામ ઓર્ડરો થઈ ગયા છે. તકેદારી ભાગરૂપે અમુક કેન્દ્રોમાં ક્લાસ 1 2 અધિકારીઓની નિમણૂક પણ થઈ ગઈ છે. તમામ વ્યવસ્થાઓ થઈ ગઈ છે, તમામ જાહેરનામા પણ. અમદાવાદ શહેરના નિકોલ વોર્ડમાં આવેલ તળાવની હાલત બદથી બદતર છે. તંત્રની ઉદાસીનતાને કારણે સુરભી રેસિડેન્સીની સામે આવેલ તળાવની હાલત નરકાગર જેવી છે. તળાવમાંથી અસહ્ય દુર્ગંધ આવે છે. ગંદકીના ઢગલા તળાવના પાણીમાં જોવા મળી રહ્યા છે. આજુબાજુ રહેતા રહીશોની હાલત ખૂબ જ ખરાબ છે. ઘરે ઘરે બીમારીના ખાટલા છે. વારંવાર રજૂઆત છતાં પણ તંત્ર દ્વારા આ તળાવની સાફ સફાઈ કરવામાં આવી રહી નથી. ત્યારે સ્થાનિકોમાં તંત્રની સામે ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે. અમદાવાદને સ્વચ્છતા સર્વેક્ષણના ઇનામો મળી ચૂક્યા છે. અમદાવાદને સ્વચ્છ શહેર માનવામાં આવે છે, પરંતુ આ સ્વચ્છ શહેરના વારવા દ્રશ્યો છે તે તમને બતાવીશ. નિકોલ વિસ્તારનું આ તળાવ છે અને આ તળાવ અત્યારે રીડેવલપમેન્ટ થઈ રહ્યું છે, તે નવીનીકરણ તેનું થઈ રહ્યું છે, પરંતુ નવીનીકરણના સમયની વચ્ચે અત્યારે આ તળાવની સ્થિતિ છે તે નરકાગાર જેવી થઈ રહી છે. એટલી અનહદ દુર્ગંધ અહીંયા આવી રહી છે. ગટરના પાણી છે તે તળાવમાં છોડવામાં આવી રહ્યા છે. આજુબાજુના રહીશો અને તળાવમાં હજુ પણ જે લોકો રહી રહ્યા છે તેમને જે અત્યારે જે નરકાગાર જેવી સ્થિતિ છે તેનો અનુભવ કરી રહ્યા છે. એટલી હદ સુધીની જે દુર્ગંધ છે તે આવી રહી છે. નાના બાળકો છે તે બીમાર થઈ રહ્યા છે. સ્થાનિકો સાથે સીધી વાત કરીશું કે આખો દિવસ તેઓ અહીંયા કઈ રીતે પસાર કરે છે. બેન, 2 મિનિટ ઊભું રહેવું પણ અહીંયા ખૂબ જ મુશ્કેલ છે. આખો દિવસ કેવી રીતે પસાર? અરે આખો દિવસ તો શું, પણ રાતે નહીં અમારી નીકળતી. બહુ જ મચ્છર છે અને રહેવું મુશ્કેલ થઈ ગયું છે. છોકરાઓને મચ્છર એટલા કરડે છે. મારો છોકરો 3 મહિનાથી દવાખાને છે. ડેઈલી માટે અમારે જવું જ પડે છે. કંઈક ને કંઈક માટે દવા તો લેવા જવું જ પડે છે. એટલે 3 મહિનાથી તેમનું બાળક છે તે દવાખાનામાં છે. બેન, શું કહેશો? તમે તો અહીંયા જ રહો છો. કેટલી મુશ્કેલી? બહુ વાસ આવે છે સાહેબ ને. ઊભું નહીં રહેતું, ગરાક એક બી નહીં આવતું. ખાવાની મુશ્કેલ પડી જાય, પાણીની મુશ્કેલ પડી જાય અને આખો દિવસ બીમાર થઈ જાય, વોમિટો નીકળે એવી વાસ આવે છે. અને ગંદકી બહુ, તળાવનું ગટરનું પણ તો અમારે કોલેરા થઈ જાય. કાલની બીમાર થઈ ગઈ બેન તો હું વાસ લઈને સાહેબો આવીને જોઈને હેડે જાય. કોઈ નિકાલ તો કરતા નહીં. આ પાણી જ ખાલી કરાવો, બસ બીજી વાત જવા દો. છેલ્લા 30 વર્ષથી અહીંયા ભાજપનું શાસન છે. સત્તાધિકારીઓને તેઓ જે મત આપે છે, પરંતુ મતની જગ્યાએ તેમને મળે છે તો શું મળે છે? દૂષિત હવા,
શ્વાસમાં લઈ ન શકાય તેવી હવા અને આ હવા જે તળાવમાં જે ગંદુ પાણી છે તે છોડવામાં આવી રહ્યું છે અને આ ગટરના પાણીના લીધે આજુબાજુના જે રહીશો છે, આજુબાજુની જે સોસાયટીઓમાં રહેતા લોકો છે, તેમને માત્ર બીમારીઓના ખાટલા છે તે ભોગવવાનો વારો આવે છે। ત્યારે આ ભ્રષ્ટ તંત્ર ક્યારે જાગશે, ક્યારે અહીંયાનું જે તળાવ છે તે સાફ કરવામાં આવશે, ત્યારે સ્થાનિકો છે તેમાં અત્યારે ભારોભાર રોષ છે તે જોવા મળી રહ્યો છે। આવનારી ચૂંટણીમાં જો કોઈ નેતા વોટ માંગવા માટે આવશે તો તેની પાસે પણ તેને પણ અહીંયાથી ભગાડવામાં આવશે તેવી પણ ચીમકી છે તે ઉચ્ચારવામાં આવી છે। ત્યારે આ તળાવ ક્યારે સાફ થશે તેના ઉપર હજુ પણ પ્રશ્નાચિહ્ન છે। કેમેરા પર્સન કેતન શ્રીમાળી સાથે કિંજલ બોરીસા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ। તો સમાચારમાં હાલ બસ આટલું જ। વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ। નમસ્કાર।